રાધે રાધે, જય સિયારામ. આપણે ત્રિલોચન ભગતનું ચરિત્ર ચાલે છે. ત્રિલોચન ભગતને ત્યાં ભગવાન 13 મહિના નોકરી કરી જાય છે, નોકર બનીને. હવે એ ત્રિલોચન ભગતની આજે ભગવાન નોકરી કરતા હતા ને, તો ભગવાને એક શરત મૂકી હતી કે મારા ખાવા વિશે જો તારી પત્ની ક્યાંય ફરિયાદ કરશે તો હું વયો જાય છે. એટલે એક દિવસ એની પત્ની પાડોશીમાં ગઈ હશે, એટલે પાડોશીની સ્ત્રીએ પૂછ્યું કે બેન તમે તો દુબળા પડી ગયા, તો શું છે? તો કે મારા પતિ એક નોકર લઈ આવ્યા છે અને મારા હાથનું જ જમે છે, અને મારે આખો દી કેટલું ભોજન બનાવવું પડે છે અને એ ભોજનને કૂટવા પીસવામાં જ મારો સમય નીકળી જાય છે. એવી રીતે ફરિયાદ કરી એટલે ભગવાન અદ્રશ્ય થઈ ગયા. હાલાકી અંતર્યામી ભગવાને પેલા જ ચેતવણી આપી હતી કે ભોજનની શિકાયત થઈ તો હું આયલો જઈશ. અને ત્રિલોચન ભગતે પત્નીને સાવધાન પણ કરી દીધા હતા કે ભાઈ આના ભોજનની કોઈ પાસે તું ફરિયાદ ન કરતી, એમ ત્રિલોચન ભગતે સાવધાન પણ કરી દીધા હતા. તો એવું કે ને કે સ્ત્રીના આપનારીએ યુધિષ્ઠિરનો શ્રાપ છે, એ શ્રાપના કારણે આના મોઢામાંથી વાત નીકળી ગઈ. આવો શ્રાપ યુધિષ્ઠિરે ક્યારે આપ્યો તો એ હું તમને કહું. મહાભારતનું યુદ્ધ પૂરું થઈ ગયું. એ મહાભારતના યુદ્ધમાં કૌરવો સમાપ્ત થઈ ગયા. પાંડવ પક્ષમાં ખાલી 8 જણા બચ્યા હતા, બાકી બધા સાફ થઈ ગયા હતા. તો બધાએ નક્કી કર્યું કે હવે આપણા જે પિતૃઓ છે એને તર્પણ કરીએ. મતલબ મહાભારતની લડાઈમાં આટલા બધા માણસો મરી ગયા છે, તો આપણે બધા હવે તર્પણ કરીએ, જેથી એની આત્માઓને શાંતિ મળે. આમ તો ભાગવતમાં શ્લોક આવે છે કે કૃષ્ણના દર્શન કરતા કરતા બધાએ પ્રાણ છોડ્યા, એટલે બધાની સદગતિ થઈ ગઈ છે. બિલકુલ. શ્રીમદ ભાગવતમાં એવો શ્લોક ભીષ્મ સ્તુતિમાં આવે છે કે આ બધા મહાભારત યુદ્ધમાં જે લડ્યા એ બધા ભાગ્યશાળી હતા, કારણ કે એમને કૃષ્ણ દર્શન કરતા કરતા પ્રાણ છોડ્યા. એટલે આમ તો બધાની સદગતિ થઈ ગઈ હતી, પણ એક લૌકિક રીતિ માટે પણ બધાએ નક્કી કર્યું કે આપણે તર્પણ કરીએ. એટલે મહર્ષિ વેદવ્યાસજીને બોલાવ્યા છે અને બધાનું તર્પણ ચાલુ થયું છે. એક પછી એક બધા નામ લઈ અને પાણી પીવડાવે છે. નામ લેતા જાય અને પાણી પીવડાવતા જાય. ત્યાં કુંતી બોલી કે બેટા યુધિષ્ઠિર, કર્ણના નામનું તર્પણ તું કરી દે છે. એટલે યુધિષ્ઠિરને આશ્ચર્ય થયું કે આ માં કર્ણના નામનું તર્પણ શા માટે કરાવે છે. અને એને પૂછ્યું સાચું બોલો માં, કે તમે કર્ણના નામનું તર્પણ મારી પાસે શા માટે કરાવો છો, બતાવો. ત્યારે રોતા રોતા કુંતા માતા એમ કે બેટા એ તારો મોટો ભાઈ છે, અને મારી કુંવારી અવસ્થામાં એ મને મળ્યો તો. કુંવારી અવસ્થામાં સૂર્યદેવની કૃપાથી એનો જન્મ થયો તો, એટલે મેં એને પાણીમાં પ્રવાહિત કરી દીધો હતો, પણ આમ એ તારો મોટો ભાઈ છે. આ સાંભળીને યુધિષ્ઠિરને ખૂબ જ ગુસ્સો આવ્યો અને કે અરે માં, આવડી મોટી વાત તો છુપાવી ગઈ. કે જો તે પહેલે જ કહી દીધું કે કર્ણ અમારો ભાઈ છે તો અમે રાજ્ય કર્ણને જ આપી દીધી, કારણ કે કર્ણને તો દુર્યોધન ચાહતો હતો. કર્ણને અમે ચાહતા હતા, તો અમે બધા કર્ણને ચાહતા હતા. જો કર્ણ રાજા બની જાય તો અમને કોઈને વાંધો નહોતો. તો આવડો મોટો હાર થાત નહીં, આટલા માણસો મહાભારત યુદ્ધમાં મરત નહીં કે, પણ તમે આવડી વાત છુપાવી ગયા. એટલે યુધિષ્ઠિર કહે જાઓ, હું આજથી સમસ્ત સ્ત્રી જાતિને શ્રાપ આપું છું કે સ્ત્રીના પેટમાં કોઈ દી વાહત રહેશે નહીં. શ્રાપ આપી દીધો કે સ્ત્રીના પેટમાં કોઈની વાત રહેશે નહીં, એ વાત બીજાને બતાવી જ દેશે. આવો શ્રાપ આપી દીધો યુધિષ્ઠિરે. કહેવાનો ભાવ શું છે કે આ શ્રાપ જરૂરી પણ હતો, કારણ કે આવડી મોટી વાત છુપાવી ગયા, ન છુપાવ્યા હોત તો આટલો નરસંહાર ન થાત. એટલે યુધિષ્ઠિર આવો કડવો શ્રાપ આપી દીધો.
હવે અહીંયા આવે છે કે ત્રિલોચન ભગતની પત્નીને પણ દુઃખ થયું. અંતર્યામી સેવામાંથી વયા ગયા તો ત્રિલોચન ભગતની પત્નીને પણ દુઃખ થયું. શું કામ દુઃખ થયું? તો કે અંતર્યામી વયો ગયો એટલે દુઃખ થયું. બીજું, ત્રિલોચન ભગવત રિસાઈ ગયા એનું દુઃખ થયું, કારણ કે ત્રિલોચન ભગતને એના પત્ની અપાર પ્રેમ કરતા હતા. એટલે ત્રિલોચન ભગત રિસાઈ ગયા એનું દુઃખ થયું. અને ત્રીજું દુઃખ થયું, સંત સેવામાં કમી આવી ગઈ, કારણ કે માણસ કેટલી સેવા કરી શકે, માણસ તો થાકી પણ જાય, પણ અંતર્યામી ક્યારેય સેવામાંથી થાકતા નહીં. એવી સેવા અંતર્યામી કરતા. એટલે આ રીતે એ બધા દુઃખી થઈ ગયા. એમાં ત્રિલોચન ભગતને તો એટલું દુઃખ લાગ્યું કે એ તો ઘરે ઘરે ડોલે છે. તમે મારા અંતર્યામીને જોયો એમ પૂછતા પૂછતા ઘરે ઘરે ડોલે છે. પણ કોણ બતાવે? અંતર્યામી તો સાક્ષાત ભગવાન છે, અને ભગવાન વયા જાય પછી એને કોણ ગોતી શકે એમ? ભગવાન તો એના ભક્તોને વશમાં થઈને દર્શન આપે તો આપે, બાકી ભગવાન ખુદ જો કોઈને ભક્તના ઘરેથી વયા જાય તો પછી ઈ દર્શન માંગવા અઘરા છે, ઈ દર્શન પાછા મળવા કઠિન છે. એની ઈચ્છાથી મળે, પછી એની ઈચ્છા વગર પછી દર્શન મળતા નથી. આવી વસ્તુ છે. તો આ ઘરે ઘરે ગોતે છે, મારો અંતર્યામી ક્યાં, પણ પછી ભગવાન એને મળતા નથી. અંતે ત્રિલોચન ભગત ઘરે આવ્યા છે. ઘરે આવી અને 3 દિવસ વયા ગયા, એને અનજળ ન લીધું. અનજળ લેતાથી પત્ની કહે છે કઈક જમી લ્યો. તો કે અરે આવો સરસ સેવક વયો ગયો, આવી સેવા કરવાનો સેવક વયો ગયો, હવે મને અંજળ કેમ ભાવે? બધું સેવા કોણ કરશે? અરે એ તો અફસોસ કરવા માંડ્યા કે હાય આવો ચતુર સેવક મને ક્યાં મળશે? તું તો આ ભાગણી છો, તે આવી વાત જ શું કામ કીધી? એમ કે છે. લ્યો, એ આવી વાત જ અંતર્યામી માટે શું કામ કીધી? સંત સેવામાં એને કેટલો પ્રેમ હતો. હવે ક્યાં ઉપાયે હું એને મારી પાસે લાવું? આ રીતે ત્રિલોચન ભગત વિલાપ કરતા હતા. આંખમાંથી આંસુડાઓની ધારા જાતી હતી, કપડા પણ આંસુડાથી ભીંજાઈ ગયા હતા. પત્ની તો ખૂબ પ્રયાસ કરે છે, પણ આવો હીરો ખોવાઈ ગયો હોય એ માણસને થોડી શાંતિ મળે. જેનો હીરો જ ખોવાઈ ગયો હોય લાખો કરોડોનો, એ વ્યક્તિને શાંતિ મળતી નથી. આવી વસ્તુ છે. ત્યારે આકાશવાણી થાય છે. આકાશવાણી એમ કહે છે કે ત્રિલોચન ભગત, તમે અન્ન પ્રસાદ ગ્રહણ કરો અને પાણી પી લ્યો. કારણ કે સંતો પ્રતિ તમારી જે પ્રીતિ છે એ પ્રીતિ મને અતિશય ગમી ગઈ છે, અને તમારી સંત સેવાના પ્રતાપે જ 13 મહિના હું તમારા ઘરે નોકરી કરી ગયો છું. મેં નક્કી કર્યું કે ત્રિલોચન ભગત આટલા ભાવથી સંતોની સેવા કરે છે, તો ચાલો ફૂલ નહીં તો ફૂલની પાકડી હું પણ થોડીક સેવા કરી આવું. તમારી સંત સેવાથી પ્રસન્ન થઈને હું તમારા ઘરે કે સેવા કરવા માટે આવ્યો છું. કે તો હું તમારે અધીન છું, તમારો દાસ છું. કે અને સદાય તમારા મનની અંદર લીન લઉં છું. મતલબ તમારું મારું મન એક જ છે. કે અને છતાંય આકાશવાણી એમ કહે છે કે છતાંય જો તમને સંતોષ ન થતો હોય તો તમે કહેતા હોય તો ફરીથી હું તમારા ઘરે સેવા કરવા આવી જાવી. કે બોલો, તમે કહેતા હોય તો આવું ફરીથી સેવા કરવા, પણ પછી કોણ ભગવાન પાસે સેવા કરાવે? પછી કોઈ ભગવાન પાસે સેવા કરાવતું નથી. ભગવાનને કઈ વારંવાર થોડા હેરાન કરવાના હોય કે તમે મારી સેવા કરવા માટે આવો. ભગવાનને વારંવાર હેરાન કરી શકાતા નથી. આ રીતે ભગવાનને આકાશવાણી થાય છે, અને ભગવાન એમ પણ કહે છે જો તને ખરેખર શાંતિ ન મળતી હોય અને તું કેતો હોય તો હું તારા ઘરે હજી આવી જાઉં સેવા કરવા. બોલ, તું બોલ. કે બોલતો હોય તો હું અત્યારે સેવા કરવા આવી જાઉં. ત્રિલોચન ભગત તો સાંભળીને રોવા માંડ્યા. ત્રિલોચન ભગતને યાદ આવી ગયું, કારણ કે ત્રિલોચન ભગત અંતર્યામી સાથે બેસીને જ પ્રસાદ લેતા હતા.
એટલે અંતર્યામી વયા ગયા તો એને ખાવા પીવાનું છોડી દીધું, ગમતું નહોતું એને. હા. પછી કે દે કહા ગયે મેરે અંતર્યામી રામ. આ પદ લખે છે ત્રિલોચન ભગત કે મારા અંતર્યામી રામ જે સંતોની સેવા કરતા ક્યાં વયા ગયા એ. કાહે કો તું કહન લગી રી અરી અભાગીન બામ. અરે અભાગડી સ્ત્રી તે કેમ એમ કીધું કે એ આટલું બધું જમે છે. હવે તો મારા પ્રાણ નીકળવાની તૈયારી છે.